આજે સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ દાળપુરી ભાવનગરમાં તમે ગમે ખૂણે જાઓ ને ગમે સર્કલે જાઓ કોક જ જગ્યા એવી હશે કે જ્યાં દાળપુરી નથી મળતી ઈ દાળપુરી સાથે જોરદાર શાક બનશે બટેટાનું બટેટાનું રચાવાળું અને દાળ પછી આરે આપણે ચટણી બનાવશું ચટણી દાળની અંદર 1 ચમચી નાખવાની 1.5 ચમચી નાખશું આપણે છાશ અને દાળનો વાટકીની અંદર મિક્સ કરીને પછી એની હારે તમે પૂરી ખાઓ ગરમમાં ગરમ મોજ પડી જાય લગભગ ઘણા ગામમાં દાળપુરી ખાધી છે નડિયાદ છે ભાવનગર છે ઘણી બધી જગ્યાએ દાળપુરી અમે ખાધી છે દાળ એક નંબર છે ખાલી શાક અલગથી જો ખાઈ ને તો બી મજા આવે આ એક પ્લેટ ખાઈ લઈને તોય સાંજે ભૂખ ના લાગે ને એટલું આ હેવી છે આ મીલ તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને મારી સાથે ગોપાલભાઈ જોડાણા છે ને હું અત્યારે આવ્યો છું એમના વાડે અને આજે સરસ મજાની રેસીપી લઈને આવ્યા છીએ જે ભાવનગર જિલ્લામાં દરેક જગ્યાએ હું એમ કહીશ કે ભાવનગરમાં તો શેરીએ ગલીએ તમને આ ફૂડ તો ખાવા માટે મળે જ અને એકદમ હેલ્ધી ફૂડ છે પૂરીને બાકાત કરો એટલે હેલ્ધી છે હવે ડિટેલમાં આપણને ગોપાલભાઈ એના વિશે જણાવશે સાહેબ આ રેસીપીનું નામ કહી દો દાળપુરી ભાવનગરમાં તમે ગમે ખૂણે જાઓ ને ગમે સર્કલે જાઓ કોક જ જગ્યા એવી હશે કે જ્યાં દાળપુરી નથી મળતી ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ દાળપુરી આનંદભાઈ મળે છે મેં બધી જગ્યાએ ટેસ્ટ કરું બધામાં ક્યાંક નવું શીખવા મળે બરોબર એટલે એમાંથી જે મને ટેસ્ટ પસંદ આવ્યા ને એ આપણે આજે રેસીપી બનાવીને એમાં નાખવાના છે ઓકે બરોબર એ દાળપુરી સાથે જોરદાર શાક બનશે બટેટાનું બટેટાનું રચાવાળું અને દાળ પછી આરે આપણે ચટણી બનાવશું આ આખા ભાવનગર નહીં ભાવનગર જિલ્લામાં આ વસ્તુ ખવાય છે બીજા ઘણા બધા એવા ગામ છે જ્યાં દાળ પૂરીનું ખાવાનું ચલણ હોય છે સિંધી લોકો બી આ બ્રેકફાસ્ટમાં નહીં ખાતા હોય છે રેસીપી જોરદાર છે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પહેલાં નહીં દેખાડી સીધી રેસીપી શરૂ કરીએ છીએ કેમ કે એક સાથે 3 રેસીપી આપણે આ વિડીયોમાં બતાવવાની છે ચાલો શરૂ કરીએ આ ચણા દાળ છે આપણે 800 ગ્રામ લીધી હતી અને આ 8 થી 10 વ્યક્તિ ખાઈ શકે ને એટલી આપણે દાળપુરીની દાળ બનશે આ મેં રાતે પાણીમાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી બરોબર જો અત્યારે જો આવી થઈ ગઈ છે આમ તમે દબો ને તો ભાંગી જાય જો હવે આનંદભાઈ છે ને આપણે 1.5 લીટર જેવું પાણી નાખી દીધું છે તપેલીમાં અને એકવાર આ દાળને ધોઈ નાખી છે એની અંદર 2 ગ્લાસ પાણી છે હવે એના બાફા આપણે મેકી દેવાની છે આ આપણે નાખી દેવી મીઠું જરૂરિયાત મુજબ હળદર આનંદભાઈ જો હવે આપણે જે દાળ મેકી છે ને બાફા જો એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે જો હવે આપણે જે ભાવનગરમાં દાળપુરીની ચટણી જે ગ્રીન આવે છે ને તે બનાવી એની અંદર આપણે જો 4 નંગ મોળા મરચાં નાખ્યા છે 2 નંગ શેડિયા તીખા નાખ્યા છે અને હવે આટલી કોથમરી નાખીએ છીએ આટલો ફુદીનો છે એને આપણે ધોઈને સાફ કરી લીધો છે અને હવે આપણે મિક્સરમાંની ચટણી બનાવી આપણી આ ચટણી તૈયાર છે તો હવે આપણે અંદર લીંબુ નીસવી દેવાનું છે લીંબુ નાના હોય ને કાચા જેવા હોય તો 2 નાખવા નકર જો ફૂલ રસનો હોય ને જો આ પાકી ગયેલું છે પણ ફૂલ રસનો છે એટલે આપણે 1 નાખીએ છીએ ઓકે તમારે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું ચાલો થઈ ગયું બધું મિક્સ આપણી ચટણી કમ્પ્લીટ જો રંગે ફરી ગયો આપણી દાળ છે ને તેને વઘાર મેકશું અંદર આપણે જરૂરિયાત મુજબ તેલ નાખી દીધું છે વઘાર માટે છે ને આખું જીરું લીધું છે પછી વરિયાળી લીધી સૂકા મરચાં છે તમાલપત્ર છે મીઠો લીમડો છે ને હિંગ છે હવે આપણે આ બધો વઘાર છે ને અંદર નાખી દઈએ જરૂરિયાત મુજબ હિંગ અને હવે જે આપણે જે દાળ છે ને જીરેક દઈને અંદર નાખી દેવાની છે આ રીતે મિક્સ કરી દેવી અને ઘડીક એક ઉકાળો લઈ લઈને પછી આપણે દાળ ઉતાર કમ્પ્લીટ આપણે એને બાફામાં મીઠું નાખેલું હતું એટલે આમાં થોડુંક નાખીએ જરૂરિયાત મુજબ આ છે ગરમ મસાલો આનંદભાઈ આપણે 1/2 ચમચી જેટલો નાખીએ છીએ આમાં તજ લવિંગ અને તીખા આ ખાંડીને મેં હાથે દળેલા છે મિક્સરમાં જો આનંદભાઈ દાળપુરીની અંદર આ કાજુ નાખી દેશો ને એટલે અંદર પડ્યા રહેશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ભાવનગરમાં અમારે એક દાળપુરીવાળો ભાઈ કાજુ પણ નાખે છે હું એટલે આ છેલ્લે નાખી દેવાનું ને હવે મિક્સ કરી દેવી ને આમ હવે અંદર પડ્યા રહે ને એકદમ સોફ્ટ થઈ જાય છે દાળ રેડી ને આપણી દાળ રેડી હવે આપણે શાક બનાવશું ઓકે હવે શાક બનાવવા માટે આપણે તેલ નાખી દઈએ સિંગ તેલ હવે જો આપણે આખું જીરું લીધું છે સૂકા મરચાં છે ને 2-3 લીમડાના પાન છે બટેટાના આ રીતે આપણે કટકા કરી લીધા છે એકદમ
બટાટાને પેલા ચડાવવાના છે. હા હા તેલમાં થોડાક 60% જેવા થઈ જાય ને પછી આપણે છે ને એની અંદર ગ્રેવીનો વઘાર કરીશું. આપણે 3 નંગ ડુંગળીની ગ્રેવી લીધી છે મીડિયમ સાઇઝની, અને તે આપણે બટેકા છે ને એ જો આ રીતના સડી ગયા છે, કોકો ગોલ્ડ બ્રાઉન થઈ ગયા છે. એટલે હવે તેની અંદર આપણે ડુંગળીની ગ્રેવી એમાં ને એમાં સતળાવી નાખ. આમાં ને આમાં ચતળાઈ નાખો. ભાઈ ભાઈ વઘાર આખો આમાં ને આમાં જ કાઢવાનો છે આપણે. આ મરચાંની ગ્રેવી છે. હવે આપણે આવી જાય લીલું લસણ ભરપૂર માત્રામાં, જરૂરિયાત મુજબ હિંગ આવી જાય, હળદર, આ છે કશ્મીરી મરચું. મરચું આપણે 4 ચમચી જેટલું નાખ્યું છે. અને હવે થોડુંક આપણે તીખું નાખી દઈએ. આ ફૂલ તીખું છે. અને હવે આપણે ટમેટાની ગ્રેવી આવવા દઈશું. ધાણા જીરું પાવડર. હવે આપણું શાક છે ને ઓલરેડી કમ્પ્લીટ છે, પણ હવે થોડુંક પાણી નાખીને આપણે ઢીલું કરવાનું છે. ઓકે, એટલે જરૂરિયાત મુજબ પાણી નાખી દેવાનું છે થોડુંક ઢીલું પાડવા માટે. હવે થોડુંક તેલ છૂટું થાય એટલે આપણું શાક કમ્પ્લીટ એમ ને? હા, આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. અને એની અંદર આપણે કોથમરી નાખી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. જો આ એકદમ આપણું પરફેક્ટ તીખું શાક કમ્પ્લીટ છે. દાળ પૂરીમાં 2 ચમચી આ શાક નાખવાનું, બાકી દાળ લેવાની. આ આપણે પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અને એની અંદર આપણે તેલનું મોણ નાખી દઈએ થોડું જરૂરિયાત મુજબ. હવે જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈએ. આપણે આ પૂરીનો લોટ બાંધવાનો છે એટલે આપણે થોડુંક ઢીલો રાખશું. થોડુંક પાણી નાખી દઈએ જરૂરિયાત મુજબ. દાળ પૂરી નામ છે તો પૂરી તો વણવાની જ હોય. તો આ ઘઉંનો લોટ બાંધો ગોપાલભાઈએ, અને જો આ પૂરી હવે વણે છે. આપણે તો આનંદભાઈ શું છે, ગોળ તો થાય નહીં, હા આપણે રોજનો ધંધો નહીં, હા, એટલે આપણે જે થાય નહીં આપણે બતાવીએ. પણ આપણે આપણી રીતે મોજ કરી છે. હા, આ પ્રોગ્રામની મોજ કહેવાય. હું હા, વાહ ગોપાલભાઈ. તો હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે પૂરી મેકી દઈએ. જો દાળ પૂરીની સ્પેશિયલ પૂરી દાળ આવશે. વાહ ભાઈ વાહ. હવે આપણે ગ્રીન ચટણી નાખશું. હવે આને મિક્સ કરીને ટેસ્ટ કરવામાં આવે છે અમારા ભાવનગરમાં. કલર જામ્યો જો. હવે પૂરીનો બટકું તોડશું. લગભગ ઘણા ગામમાં દાળ પૂરી ખાધી છે. નડિયાદ છે, ભાવનગર છે, ઘણી બધી જગ્યાએ દાળ પૂરી અમે ખાધી છે. બધાની એક અલગ અલગ રીત હોય, સ્ટાઇલ હોય. તમે શાક ખાલી બનતા જોયું હશે ને તોય તમને મોઢામાં પાણી આવી જાય છે. ગોપાલભાઈએ કેટલી બધી જગ્યાએ ખાઈ પીને પછી એમાંથી એમને જે મન હતું એ વસ્તુ પ્લસ પોઈન્ટ એડ કરી અને બધાનું મિક્સઅપ કરીને આ દાળ બનાવી છે. દાળ એક નંબર છે. ખાલી શાકે અલગથી જો ખાઈને તો બી મજા આવે. ખાલી દાળ ખાવી હોય તો બી તમે ખાઈ શકો. પણ આ ભાવનગરમાં એક સ્ટાઇલ છે કે દાળની અંદર બટેટા રસાવાળું શાક ઉમેરીને આવી રીતના પૂરી સાથે ખાતા હોય. એક નંબર છે. ખાલી દાળ જ તમે જોઈ લીધી હશે કે ભાઈ આ કોઈ ચણાના લોટની બનાવેલી નથી, ચણાની આખી દાળ છે. એકદમ હેવી છે, ફૂલ પ્રોટીન છે આની અંદર. અને આ એક પ્લેટ ખાઈ લઈને તોય સાંજે ભૂખ ના લાગે ને એટલું આ હેવી છે આ મિલ. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. ભાવનગરની ગોપાલભાઈની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો. રિયલ કાઠિયાવાડી ટેસ્ટ ગોપાલભાઈની ચેનલ છે, જેમાં એને 4 વર્ષ પહેલાં રેસીપીનો વિડીયો મૂક્યો હતો. તમે એમની ચેનલ જઈને એમાં બી વિડીયોઝ જોઈ શકો છો. ઇન્સ્ટા, ફેસબુક બધા ઉપર અવેલેબલ છે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.